જામનગર મનપાની ફૂડ શાખાનું પાણીપુરીની રેકડીમાં અને દુકાનોમાં ચેકિંગ. જામનગરમાં કોલેરાના 7 પોઝિટિવ કેસ નોંધાયા બાદ હરકતમાં આવેલી મનપાની ફૂડ શાખાએ પાણીપુરીની રેકડીઓ અને દુકાનોમાં ચેકિંગ કરી 143 લીટર પાણી અને 45 કિલો બટેટાના માવાનો નાશ કર્યો હતો. તદુપરાંત અખાદ્ય 20 કિલો લાડુ, 5 કિલો તેલ, 2 કિલો સોસ અને 3 કિલો ચટણીનો નિકાલ કરાયો છે. જામ્યુકોની કુડ શાખાઓ સિવાય ફરસાણ, ધરારનગર 2, દાતારી, ચોમાસા જાહેર આમલેટ સેન્ટર, KGNT સેન્ટર, તાજ હોટલ, નિગાહે કરમ આમલેટ, શાહિદ હોટલ, અરહાન રેસ્ટોરન્ટ, કોઠાવાડા હોટલ ઇન્ડિયા પાણીપુરીમાં ચેકિંગ કરી પાણીમાં ક્લોરિનેશન જાણવા સૂચના આપી હતી. જ્યારે નીલકંઠ પાણીપુરીમાંથી 20 લીટર પાણી, 2 કિલો બટેટા માવો, આશાપુરા ફાસ્ટ ફૂડમાંથી 18 લીટર પાણી, 1 કિલો બટેટા માવો, વિજયભાઈ વડાપાવમાંથી 2 લીટર સોસ, આશાપુરા ફાસ્ટ ફૂડમાંથી 50 લીટર પાણી, 2 કિલો બટેટા માવો, JR ફ્લેવર પાણીપુરીમાંથી 25 લીટર પાણી, 2 કિલો બટેટા માવો, A1 પાણીપુરીમાંથી 30 લીટર પાણી, 10 કિલો બટેટા માવાનો નાશ કરવામાં આવ્યો હતો. આશાનદાસ સ્વીટ માર્ટમાંથી 5 કિલો તેલ, પરેશ ફરસાણમાંથી અનહાઇજેનિક 20 કિલો બેસન લાડુ અને મોતીચૂર લાડુનો નાશ કરાયો હતો. શહેરમાં આવેલી તમામ લૂઝ ડ્રિંકિંગ વોટરનું વેચાણ કરાતા આસામીઓને ક્લોરિનેશન જાણવા તેમજ બોરના પાણીનો બેક્ટેરિયમ ટેસ્ટ જલ ભવન ડિસ્ટ્રિક્ટ લેબોરેટરીમાં તપાસ કરાવવા તાકીદ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ABN ન્યૂઝ, જામનગર.